વારંવાર રજૂઆત છતાં રસ્તો ન બનતા અરવલ્લીના ગ્રામજનોમાં રોષ છે। મોડાસાના અણદાપુર ગામના લોકોનો તંત્ર સામે ઉગ્ર વિરોધ। રોડ નહીં તો વોટ નહીંના બેનર સાથે વિરોધ કર્યો। રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવો નહીંના બેનર સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો। ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી। 108 પણ ગામમાં ન આવી શકતી હોવાનો ગામ લોકોએ દાવો કર્યો। આઝાદી બાદ રસ્તો ન બન્યો હોવાના કારણે ગામ લોકોમાં રોષ પણ છે અને સતત આક્ષેપો પણ થઈ રહ્યા છે। 2 કિલોમીટરના માર્ગ માટે વર્ષો જૂની માંગણી પણ નથી સંતોષાઈ તેમ પણ ગ્રામજનોનું કહેવું છે। ગામના લોકોએ વહીવટી તંત્રને અનેક વખત રજૂઆત કરી છે। વારંવાર રજૂઆતો કરી સરકારમાં દરખાસ્તો પણ મોકલી આપી। રોડ મંજૂર પણ થયો, કોન્ટ્રાક્ટરને આપ્યો છે, પણ કોન્ટ્રાક્ટર રોડ બનાવતા નથી। અમોએ વારંવાર માર્ગ મકાન વિભાગમાં પણ રજૂઆતો કરી। દેશ આઝાદ થયો પણ આજ દિન સુધી આ ગામમાં રોડનું કામ કરવામાં નથી આવી। 2 વર્ષથી કોન્ટ્રાક્ટર અપાઈ ગયું છે, તમારું કામ 10 દિવસમાં ચાલુ કરી દેવામાં આવશે તેમ કહી અને અધિકારીઓ ખાલી આશ્વાસન એકલું આપે છે। ચોમાસામાં બહુ તકલીફ પડે છે। 108 પણ આવી શકતી નથી। દર્દીને ખાટલામાં સોડાઈને લઈને જવા પડે છે અને ગાડી બી નથી આવતી। સ્કૂલમાં જવા પણ બહુ મુશ્કેલી પડે છે।